વિશ્વ વાઘ દિવસની ઉજવણી નિમિત્તે છોટાઉદેપુરમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। છોટાઉદેપુર અને દાહોદના જંગલો હવે વાઘનું નવું સરનામું બન્યા છે। છેલ્લા 17 મહિનાથી એક વાઘ દાહોદના રતનમહલ રીંછ અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરી રહ્યો હતો। ત્યાંથી આગળ વધીને છેલ્લા અંદાજે 7 મહિનાથી આ વાઘે છોટાઉદેપુર જિલ્લાના હરિયાળા કેવડી જંગલ વિસ્તારમાં પોતાનો કાયમી ડેરો જમાવ્યો છે। વાઘની આ લાંબી અને સ્થાયી હાજરી રાજ્યની જૈવ વિવિધતા માટે એક અત્યંત સકારાત્મક સંકેત છે। ડીસીએફ રૂપક સોલંકીએ જણાવ્યું હતું કે વાઘના આ સ્થાયી વસવાટને પગલે રાજ્યનું વન વિભાગ પણ સતર્ક અને સક્રિય બન્યું છે। વાઘના સંપૂર્ણ સંરક્ષણ માટે ટ્રેપ કેમેરા અને ટ્રેકર્સ મારફતે તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ઇન્ટરનેશનલ ટાઈગર ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે હવે ગુજરાતમાં પણ છેલ્લા 17 મહિનાથી આપણને ટાઈગરની પ્રેઝન્સ રતનમહાલ વિસ્તારમાં જોવા મળી આવેલી છે। એ જ ટાઈગર આપણા છોટાઉદેપુર જિલ્લામાં પણ છેલ્લા 7-8 મહિનાથી આપણને હાજરી જોવા મળે છે। વાઘની હાજરીના કારણે વન વિભાગ પણ પોતાની પ્રતિબદ્ધતાથી એના ટાઈગરના કન્ઝર્વેશન માટે, લોકોના અવેરનેસ માટે વિવિધ પ્રકારની કામગીરી કરતા હોય છે। ટાઈગરના પ્રોટેક્શન માટે પેટ્રોલિંગ કરવું, તેના માટે પાણી પૂરું પાડવા માટે તેના વોટર પોઈન્ટ મેનેજ કરવા, નવા વોટર પોઈન્ટ બનાવવા, તેમાં પાણી ભરીને તેને ઉનાળાની સિઝનમાં પાણીની અવેલેબિલિટી રખાવવું, તેના પ્રી બેઝ મેનેજમેન્ટ માટે ઘાસના પ્લોટ ઊભા કરવા, તેમજ અન્ય જંગલ વિસ્તારની કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવે છે। આજે 29 જુલાઈ જે વાઘ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવાય છે અને આપણા ગુજરાતમાં ફક્ત છોટાઉદેપુરના કેવડીમાં વાઘ રહેઠાણ માટે આવેલ છે, જે અમારા માટે ગર્વની વાત છે। વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, જે અમારા છોટાઉદેપુરમાં સ્થાયી થવા માટે આવ્યો છે, જેનું અમે સૌને ગર્વ છે।